શિવરાત્રિ મેળાના અંતિમ દિવસે જોવા મળ્યા સૌથી સુંદર મહિલા સાધુ. લોકો જોઈને થયા હેરાન. મિત્રો, સામાન્ય રીતે સાધુ અને સાધ્વી ખૂબ જ સાદું જીવન જીવે છે. શરીર પર ભસ્મ લગાવીને ભગવાનની ભક્તિ કરે છે અને સંસારના મોહથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ મિત્રો, આજે અમે તમને કેટલીક એવી મહિલા સાધ્વી વિશે જણાવીશું જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. એટલી સુંદર કે ઐશ્વર્યા રાય પણ તેમની સામે ફીકી લાગે છે. ખરેખર મિત્રો, આ મહિલા સાધુનું ફિટનેસ જોઈને તમે પણ તેના દીવાના બની જશો અને કહેશો, અરે બાપરે, આવી સુંદર મહિલા આખરે સાધ્વી કેમ બની હશે? વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. નંબર 1, ચંચલનાથ સાધ્વી. મિત્રો, આ સાધ્વીનો જન્મ વર્ષ 1960માં ભારતના હરિયાણાના એક નાનકડા ગામમાં થયો હતો. તેણીનો ઉછેર એક હિન્દુ પરિવારમાં થયો હતો અને તે નાનપણથી જ હિન્દુ ધર્મના સંપર્કમાં આવી હતી. તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. મિત્રો, કહેવાય છે કે વર્ષ 1980માં ચંચલનાથ દેવીએ સાધ્વી બનવા માટે પોતાનું ઘર અને પરિવાર છોડી દીધો હતો. તેમણે ભારતના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો, હિન્દુ ધર્મનો અભ્યાસ કર્યો અને આધ્યાત્મિક સાધુઓના સંપર્કમાં રહ્યા. તેણીએ ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનને સુધારવામાં મદદ કરી. આ પછી વર્ષ 1990માં સાધ્વીએ ચંચલનાથ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને બાળકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આર્થિક તકો પૂરી પાડીને સશક્ત બનાવવાનું કામ કરે છે. ફાઉન્ડેશન પર્યાવરણ અને પ્રાણીઓના અધિકારોના રક્ષણ માટે પણ કામ કરે છે. ચંચલનાથ સાધ્વી એક લોકપ્રિય વક્તા છે અને તેણીએ શાંતિ, પ્રેમ અને કરુણાનો સંદેશ આપવા માટે વિશ્વના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો છે. તેણીએ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મશ્રી સહિત અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા છે. નંબર 2, સ્વામી અનાદિ સરસ્વતી. મિત્રો, આ કોઈ સામાન્ય સાધ્વી નથી, પરંતુ તેણીએ ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જી હા મિત્રો, તેમણે સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ સાથે તેઓ આધુનિક ટેકનોલોજી અને જ્ઞાન વિજ્ઞાનનું પણ ઘણું જ્ઞાન ધરાવે છે. તેમણે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભક્તિના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું અને કથાકાર બની. મિત્રો, આ સાધ્વી બહુ ઓછા સમયમાં પોતાની કથા કહેવા માટે આખા દેશમાં પ્રખ્યાત થઈ ગઈ છે. તેમની કથા કહેવાની શૈલી પણ ખૂબ જ અલગ છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોની સાથે તેની કથા કહેવામાં જ્ઞાન અને વિજ્ઞાનની બાબતો પણ કહે છે. લોકો તેની આધુનિક શૈલીથી કથા કહેવાની સાથે સાથે તેની સુંદરતાના પણ દીવાના બની ગયા છે. મિત્રો, આ સાધ્વી માત્ર કથાઓ જ નથી સંભળાવતી, પરંતુ પ્રેરક કાર્યક્રમો દ્વારા લોકોને સારી રીતે મોટિવેટ પણ કરે છે અને સકારાત્મક વિચારસરણી સાથે તાલીમ પણ આપે છે. લોકો સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાઈને તેમની પ્રેરક વાતો અને કાર્યક્રમો વિશે પણ માહિતી મેળવે છે. તેમની સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર તેના ફોલોવર્સ પણ સતત વધી રહ્યા છે. નંબર 3, જયા કિશોરી. મિત્રો, તમે કથાવાચક જયા કિશોરી વિશે તો જાણતા જ હશો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. જયાને તેની વાર્તા કહેવાની શૈલી માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ સિવાય તે મોટિવેશનલ સ્પીકર પણ છે. જો કે જયા કિશોરી પોતાને સાધ્વી માનતી નથી અને તેણે પોતાનું ઘર છોડ્યું નથી. તે કહે છે કે હું સામાન્ય છોકરીઓ જેવી જ છું અને ચોક્કસ લગ્ન કરીશ. તે કહે છે કે હું જ્ઞાન વેચવાનો પ્રયત્ન કરું છું.